પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં જે સિગ્નલ ચાલુ કરવાની જે પ્રથા અમલમાં મૂકી છે અને સુરત શહેરના વાહન ચાલકો અને પ્રજાએ જે રીતે સિગ્નલનું પાલન કરવાની જે વૃત્તિ છે એમાં પ્રતિસાદ આપ્યો છે એ બદલ હું એમને અભિનંદન આપું છું। પરંતુ કેટલાક કિસ્સામાં અંગત કારણોસર તેમજ અતિ ઝડપથી પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચવા માટે કેટલાક વાહન ચાલકો સિગ્નલનો ભંગ કરે છે, જે ખૂબ જ જોખમી બી પણ છે અને એનાથી અકસ્માત થવાની બી સંભાવના રહે છે। તેમજ પોતાનું વાહન સ્ટોપ લાઇનની પાછળ જો ઊભું રાખવામાં આવે તો ઝીબ્રા ક્રોસિંગ પરથી પસાર થતા લોકોને પણ સલામતી રીતે તે લોકો પસાર થઈ શકે છે। એ અનુસંધાને પોલીસ કમિશનર શ્રી સાહેબને આ પરિસ્થિતિને ધ્યાને લઈ એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। હાલ અમે આ કામગીરી દફતર સર્કલ પર કરી રહ્યા છે અને જે લોકો સિગ્નલ બંધ કરે છે તેઓ પાસેથી અમે સમાધાન શુલ્ક વસૂલ કરીએ છીએ। અમે નથી ઈચ્છતા કોઈ વાહન ચાલક પાસે સમાધાન શુલ્ક વસૂલ કરવામાં આવે, તેમ છતાં એક દાખલો બેસાડવા અને ફરીથી એ પુનરાવર્તન પોતાની ભૂલો ન કરે એ આશયથી સમાધાન શુલ્ક લેવામાં આવે છે। મારી તમામ વાહન ચાલકોને વિનંતી છે કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે અને સુરત શહેર પોલીસને સાથ સહકાર આપે।